હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ 7 ધાણનો તીખો એવો ખીચડો. આ ખીચડો આપણે વેઇટ લોસ રેસીપી તરીકે પણ ખાઈ શકીએ છીએ, કારણ કે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. અને બાજરી, જુવાર, ચણાની દાળ, મગ, તુવેર દાળ, ચોખા અને ઘઉંના જે ફાડા આવે છે લાપસીના, એ હોય છે એટલા માટે. તો ખીચડો બનાવવા માટે અહીંયા મેં 1/4 કપ મગ, આખા મગ લેવાના છે. 1/4 કપ તુવેરની દાળ લીધી છે. કઠોળને આપણે 12 થી 15 કલાક સુધી પલાળી મૂકવાનું છે. તો 1 કપ મેં અહીં ચોખા લીધા છે. એક નાનો કપ લીધો છે. 1/4 કપ બાજરી લઈ લીધી છે. 1/4 કપ જુવાર લઈ લીધી છે. તો જુવાર અને બાજરીનું પ્રમાણ આપણે સરખું રાખીશું. 1/4 કપ મેં ચણાની દાળ લઈ લીધી છે. તો આ 6 ધાનને આપણે સારી રીતે 2 વાર વોશ કરી લઈશું, અને પછી આપણે 1/4 કપ ઘઉંના ફાડા ઉમેરીશું. એટલે આપણા 7 ધાન છે તે કમ્પ્લીટ થઈ ગયા. હવે 15 કલાક થઈ ગયા છે ખીચડાના ધાનને પલાળી. તો હવે આપણે લીલું કઠોળ બાફી લઈશું. તો લીલા કઠોળમાં 1 કપ તુવેરના દાણા, 1 કપ પાપડીના દાણા, 1 કપ લીલા ચણા અને 1 કપ વટાણાને મેં 2 વાર ધોઈ અને મીઠું હળદર નાખી અને 3 વિસલ વગાડી અને બાફી લીધા છે. તો મીઠું આપણે કઠોળના પ્રમાણનું જ નાખીશું અત્યારે, કારણ કે ખીચડો બાફતી વખતે તેમાં પણ આપણે મીઠું ઉમેરીશું, અને જે વઘારના વેજીટેબલ્સ હશે તેમાં પણ આપણે મીઠું નાખીશું. તો 3 વિસલ પછી કઠોળ છે તે પરફેક્ટ બફાઈ ગયું છે. તો તેને અલગ વાસણમાં કાઢી લઈશું. અને હવે આપણે ખીચડો બાફી લઈશું. જે આપણે 7 ધાન 15 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા, તે સારી રીતે મેં ધોઈ લીધા છે 3 થી 4 વાર. અને હવે પાણી સહિત આપણે મીઠું અને હળદર ઉમેરી અને બાફી લઈશું 4 વિસલ વગાડીને. તો મીઠું અત્યારે આપણે આ જે 7 ધાનનું પ્રમાણ છે તેના પ્રમાણે ઉમેરીશું, એટલે છેલ્લે આપણું ખીચડામાં મીઠું વધારે ન થઈ જાય. હવે મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ કરી દીધી છે, અને ખીચડો છે તે કમ્પ્લીટ બફાઈને રેડી થઈ ગયો છે. એકદમ ખીચડી જેવા સ્ટ્રક્ચરમાં આવી ગયો છે. સરસ રીતે બધા અનાજ ચડી ગયા છે. જો અનાજ તમારે કાચા રહી ગયા હોય તો 1 થી 2 વિસલ હજી કરી લેવાની. હવે ખીચડો વઘારવા માટે અહીંયા મેં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી ઉમેરી લીધું છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલા સિંગ દાણાને મેં અધકચરા ખાયણી દસ્તામાં વાટીને લઈ લીધા છે. 2 વઘારના મરચાં, 2 નંગ લવિંગ, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 4 થી 5 મરીના દાણા, મીઠા લીમડાના પાન, રાઈ અને જીરું 1 ચમચી ઉમેરી બધું આપણે સારી રીતે સાતળી લઈશું. આ રીતે ફેરવતા જઈને મીડિયમ ફ્લેમ રાખવાની છે ગેસની. તો હવે 5 થી 6 કાજુના મેં ટુકડા કરી લીધા છે, અને 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરી છે. જો તમને દ્રાક્ષ ન ભાવતી હોય તો તમે ના પણ ઉમેરો તો પણ ચાલે. આ રીતે આપણે બધું જ સારી રીતે સાતળી લેવાનું છે તેલ અને ઘીમાં. ખીચડો ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. હવે 1 નંગ નાનું બટેટું મેં ઝીણું સમારીને લઈ લીધું છે. તો તેને પણ આપણે સાતળી લઈશું. 1 ગાજરને મેં આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે. તો ગાજરને પણ આપણે સાતળી લેવાનું છે વઘારમાં. હવે 2 નાના ટમેટાને ચોપ કરીને લઈ લીધા છે. તો ટમેટાને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. 1 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. હિંગનો ટેસ્ટ ખીચડામાં ખૂબ જ સરસ આવે છે. અને અત્યારે આપણે જે ગાજર, બટેટા, ટમેટા ઉમેર્યા એના માપનું મીઠું ઉમેર્યું છે, અને 1 ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે. તો અહીંયા હું લીલું લસણ પણ વાપરવાની છું. તો મેં સૂકું લસણ 5 થી 6 કળી લીધું છે. હવે તેને 2 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈશું ગાજર, બટેટાને. અને કલર માટે અહીંયા મેં 1 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. હળદર પાવડર અડધી ચમચી, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી મસાલાને પણ આપણે વઘારમાં સારી રીતે
સાંતળી લઈશું. હવે અહીંયા મેં 1 વાટકી લીલું લસણ ઝીણું સમારીને લઈ લીધું છે. તો લીલા લસણનો ટેસ્ટ ખીચડામાં ખૂબ જ સારો એવો આવે છે. બધું જ સારી રીતે સતળાઈ ગયું છે. તો આપણે હવે બાફીને રાખેલા કઠોળ લઈ લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. જો મિત્રો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન દબાવજો એટલે બધી જ રેસીપીની નોટિફિકેશન તમને પહેલાથી મળશે. 2 મોટી ચમચી જેટલા લીલા ધાણા ઉમેરી આપણે બાફેલો જે ખીચડો રાખ્યો છે તે ઉમેરી લઈશું અને જરૂર મુજબ આપણે પાણી એડ કરવાનું છે. તો ખીચડો તમને જેટલો ઢીલો પસંદ હોય એટલું તમે પાણી ઉમેરી શકો છો. અહીંયા હું ગ્રેવીવાળું આપણે શાક રાખતા હોય એ રીતનું બનાવી રહી છું. તો મારે અહીંયા 1 કપ પાણી ઉમેરવાની જરૂર પડી છે અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરીને લઈ લઈશું. તો આપણો ખીચડો ખાવા માટે રેડી છે. છેલ્લે આપણે લીલા ધાણા અને થોડું લીલું લસણ ઉમેરી અને ખીચડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો હેલ્ધી અને ટેસ્ટી એવો ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો બનીને રેડી છે. જો મિત્રો તમે વેઇટ લોસ કરવા માંગતા હો તો આ જે ખીચડો છે તે વેઇટ લોસ માટે ખૂબ જ ઉપયોગી રેસીપી છે. તો જરૂરથી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર